નમસ્કાર મિત્રો, હું રાજકમલ પ્રિયવંશી નોકરી એકેડેમી 108 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમે વિડીયો ગણિત વિશે બનાવ્યા, જનરલ નોલેજ વિશે બનાવ્યા, રોડ એન્ડ સેફ્ટી વિશે બનાવ્યા. હવે આજે આપણે ગુજરાતી વ્યાકરણ વિશે વાત કરવાના છે કે ગુજરાતી વ્યાકરણ પણ ખૂબ જ મહત્વનો વિષય છે. વિદ્યાર્થીને બધું આવડે પણ ગુજરાતી હોવા છતાં ગુજરાતી વ્યાકરણ ના આવડે, આ કેવી બાબત છે? મોટાભાગના વિદ્યાર્થીઓ જે લોકો પરીક્ષા આપે છે તેમાં તેમને અઘરો વિષય લાગતો હોય તો ગુજરાતી. ગુજરાતી આપણી માતૃભાષા છે, આપણી માં છે. આ વિષયમાં કચાશ ચાલે ના ચાલે. તો ચાલો આપણે જે ગુજરાતીની તૈયારી કરીએ. ગુજરાતી વ્યાકરણના 50 પ્રશ્નોના સવાલ અને જવાબની આપણે વાત કરીશું. ગુજરાતી વ્યાકરણમાં રૂઢિપ્રયોગ, સમાસ, અલંકાર, જોડણી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધું પૂછાય છે. માટે આની ખૂબ જ તૈયારી કરવી જરૂરી છે. મારી સાથે તમે પણ કાગળ પેન લઈને બેસી જાઓ અને સવાલના જવાબ આપવા માટે તૈયાર થઈ જાઓ. મિત્રો, આ વિડીયો ખૂબ જ મહત્વનો છે. વિડીયો છેલ્લી સેકન્ડ સુધી જોજો તો જ તમને બધું આવડશે. બાકી અડધો વિડીયો જોયો અથવા 1 મિનિટ વિડીયો જોઈને સ્કીપ કરી દીધો, છોડી દીધો તો કોઈ મહત્વ નથી. આ મનોરંજનનો વિડીયો નથી, શિક્ષણનો વિડીયો છે. શિક્ષણનો વિડીયો હંમેશા કઈ રીતે જોવા જોઈએ? શરૂઆતથી અંત સુધી. તો જ તમને કંઈ ખબર પડશે, તો જ તમને કંઈક આવડશે. બાકી તમે જો વિડીયો થોડોક જોઈને છોડી દીધો તો એ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો, તમારા માટે ગુજરાતી વ્યાકરણ ખૂબ જ મહત્વનો વિષય છે. ઓછામાં ઓછું 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ પૂછાવાની શક્યતા છે. માટે આ વિષયની તૈયારી ખૂબ જ કરવી જરૂરી છે. અમારી આ યુટ્યુબ ચેનલમાં 20 થી 25 વિડીયો માત્ર ગુજરાતી વ્યાકરણના આવશે. અમે આખી પૂરી તૈયારી કરી રાખી છે, પણ અમારી એક મર્યાદા છે કે અમે એક દિવસમાં એક જ વિડીયો મૂકી શકીએ. અમારી પાસે ડ્રાઈવર અને કંડક્ટરના 500 વિડીયો મૂકી શકીએ એટલું મટીરિયલ છે, એટલી અમારી તૈયારી છે. પણ આ બધું એક જ દિવસમાં શક્ય નથી. જેમ જેમ દિવસો આવશે તેમ તેમ અમે વિડીયો મૂકતા રહીશું. માત્ર તમારે અમારી સાથે રહેવાનું છે, અમારા વિડીયો જોવાના છે, તમારી જાતની ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, તમારે કંઈક શીખવાનું છે, તમારે તમારા માટે શીખવાનું છે. અમે તો તમને શીખવાડવાનો પ્રયત્ન નથી કરતા, અમે તમને કંઈ શીખવી નથી શકવાના. અમે તો તમને માર્ગદર્શન આપીએ છીએ, એક જાણકારી આપીએ છીએ. આ જાણકારીનો તમારે ઉપયોગ કરવાનો છે. તો ચાલો મિત્રો, ગુજરાતી વ્યાકરણ ભાગ 1 થી 50 સવાલ જવાબની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 1, સૂર્યનો સમાનાર્થી શબ્દ કયો છે? એ શશી, બી રવિ, સી પવન, ડી ધરા. સાચો જવાબ છે બી રવિ. પ્રશ્ન નંબર 2, અંધકારનો વિરોધાર્થી શબ્દ કયો છે? એ રાત્રિ, બી છાયા, સી પ્રકાશ, ડી કાળાશ. સાચો જવાબ છે સી પ્રકાશ. પ્રશ્ન નંબર 3, આંખમાં ધૂળ નાખવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? એ આંખ દુખવી, બી છેતરવું, સી રડવું, ડી ઊંઘવું. સાચો જવાબ છે બી છેતરવું. પ્રશ્ન નંબર 4, 1 અને 1 2 કહેવતનો અર્થ શું છે? એ ગણિત શીખવું, બી એકતા રાખવી, બી હકીકત સ્પષ્ટ હોવી, ડી 2 લોકો સાથે રહેવું. સાચો જવાબ છે સી હકીકત સ્પષ્ટ હોવી. પ્રશ્ન નંબર 5, જે જોઈ ન શકાય માટે એક શબ્દ કયો? એ અદ્રશ્ય, બી અશ્રુત, સી અજ્ઞાત, ડી અશક્ય. સાચો જવાબ છે એ અદ્રશ્ય. પ્રશ્ન નંબર 6, માતાનું પુલ્લિંગ શું છે? એ બહેન, બી પિતા, સી પુત્રી, ડી સ્ત્રી. સાચો જવાબ છે બી પિતા. પ્રશ્ન નંબર 7, છોકરોનું બહુવચન શું છે? એ છોકરીઓ, બી છોકરાઓ, સી છોકરો, ડી છોકરાએ. સાચો જવાબ છે બી છોકરાઓ. પ્રશ્ન નંબર 8, હું શાળાએ જાઉં છું વાક્યમાં ક્રિયાપદ કયું છે? એ હું, બી શાળાએ, સી જાઉં છું, ડી શાળા. સાચો જવાબ છે સી જાઉં છું. પ્રશ્ન નંબર 9, રમેશ પુસ્તક વાંચે છે વાક્યમાં કર્તા કોણ છે? એ પુસ્તક, બી વાંચે છે, સી રમેશ, ડી છે. સાચો જવાબ છે સી રમેશ. પ્રશ્ન નંબર 10, મીઠું ફળમાં મીઠું કયો શબ્દ પ્રકાર છે? એ નામ, બી સર્વનામ, સી વિશેષણ, ડી ક્રિયાપદ. સાચો જવાબ છે સી વિશેષણ. પ્રશ્ન નંબર 11, તે બજારમાં ગયો વાક્યમાં તે કયો શબ્દ પ્રકાર છે? એ નામ,
બી સર્વનામ, સી વિશેષણ, ડી ક્રિયા વિશેષણ. સાચો જવાબ છે બી સર્વનામ. પ્રશ્ન નંબર 12, ઝડપથી દોડ્યોમાં ઝડપથી કયો શબ્દ પ્રકાર છે? એ નામ, બી વિશેષણ, સી ક્રિયા વિશેષણ, ડી સર્વનામ. સાચો જવાબ છે સી ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 13, સુંદરનો સમાનાર્થી શબ્દ કયો છે? એ ખરાબ, બી મનોહર, સી કઠોર, ડી નાનો. સાચો જવાબ છે બી મનોહર. પ્રશ્ન નંબર 14, લાભનો વિરોધાર્થી શબ્દ કયો છે? એ નફો, બી નુકસાન, સી કમાણી, ડી આવક. સાચો જવાબ છે બી નુકસાન. પ્રશ્ન નંબર 15, કાન ભરવા રૂઢિપ્રયોગનો અર્થ શું છે? એ કાન સાફ કરવા, બી કોઈની વિરુદ્ધ ચડાવવું, સી ધ્યાનથી સાંભળવું, ડી બૂમો પાડવી. સાચો જવાબ છે બી કોઈની વિરુદ્ધ ચડાવવું. પ્રશ્ન નંબર 16, નાક કપાવવાનો અર્થ શું થાય? એ ઈજા થવી, બી અપમાન થવું, સી બીમાર થવું, ડી ગુસ્સે થવું. સાચો જવાબ છે બી અપમાન થવું. પ્રશ્ન નંબર 17, જે બીજાનું ભલું કરે માટે યોગ્ય એક શબ્દ કયો છે? એ પરોપકારી, બી સ્વાર્થી, સી નિષ્ઠુર, ડી લોભી. સાચો જવાબ છે એ પરોપકારી. પ્રશ્ન નંબર 18, જેનો કોઈ અંત નથી માટે એક શબ્દ કયો? એ સીમિત, બી અનંત, સી અલ્પ, ડી નાશવંત. સાચો જવાબ છે બી અનંત. પ્રશ્ન નંબર 19, દેવ વત્તા આલય સંધિથી કયો શબ્દ બને છે? એ દેવાલય, બી દેવલય, સી દેવ આલય, ડી દેવાલય. સાચો જવાબ છે એ દેવાલય. પ્રશ્ન નંબર 20, હિમ વત્તા આલયથી સંધિથી કયો શબ્દ બને છે? એ હિમલય, બી હિમાલય, સી હિમાલય, ડી હિમાલય. સાચો જવાબ છે બી હિમાલય. પ્રશ્ન નંબર 21, રાજાનો પુત્ર નું સમાસ રૂપ કયું છે? એ રાજપુત્ર, બી રાજપુરુષ, સી રાજમહેલ, ડી રાજકુમાર. સાચો જવાબ છે એ રાજપુત્ર. પ્રશ્ન નંબર 22, નીલકમળમાં કયો સમાસ છે? એ ધંદ્ર, બી કર્મધારે, સી બહુવ્રીહી, ડી દ્વિગુ. સાચો જવાબ છે બી કર્મધારે. પ્રશ્ન નંબર 23, માતા પિતામાં કયો સમાસ છે? એ ધંદ્ર, બી કર્મધારે, સી તત્પુરુષ, ડી બહુવ્રીહી. સાચો જવાબ છે એ ધંદ્ર. પ્રશ્ન નંબર 24, ત્રિલોકમાં કયો સમાસ છે? એ ધંદ્ર, બી દ્વિગુ, સી કર્મધારે, ડી બહુવ્રીહી. સાચો જવાબ છે બી દ્વિગુ. પ્રશ્ન નંબર 25, ચંદ્ર જેવું મુખ માં કયો અલંકાર છે? એ રૂપક, બી ઉપમા, સી અનુપ્રાસ, ડી યમક. સાચો જવાબ છે બી ઉપમા. પ્રશ્ન નંબર 26, ચરણ કમળમાં કયો અલંકાર છે? એ ઉપમા, બી રૂપક, સી અનુપ્રાસ, ડી શ્લેષ. સાચો જવાબ છે બી રૂપક. પ્રશ્ન નંબર 27, એક જ વર્ણ અથવા ધ્વનિનું વારંવાર પુનરાવર્તન થાય ત્યારે કયો અલંકાર થાય? એ ઉપમા, બી રૂપક, સી અનુપ્રાસ, ડી અતિશયોક્તિ. સાચો જવાબ છે સી અનુપ્રાસ. પ્રશ્ન નંબર 28, તે સિંહની જેમ બહાદુર છે. આ વાક્યમાં કયો અલંકાર છે? એ ઉપમા, બી રૂપક, સી યમક, સી અનુપ્રાસ. સાચો જવાબ છે એ ઉપમા. પ્રશ્ન નંબર 29, રામે રાવણને માર્યો વાક્ય કયા કાળમાં છે? એ વર્તમાન કાળ, બી ભૂતકાળ, સી ભવિષ્યકાળ, ડી આજ્ઞાત. સાચો જવાબ છે બી ભૂતકાળ. પ્રશ્ન નંબર 30, હું આવતીકાલે અમદાવાદ જઈશ વાક્ય કયા કાળમાં છે? એ ભૂતકાળ, બી વર્તમાન કાળ, સી ભવિષ્યકાળ, ડી પૂર્ણકાળ. સાચો જવાબ છે સી ભવિષ્યકાળ. પ્રશ્ન નંબર 31, બાળકો રમે છે વાક્યમાં વચન કયું છે? એ એક વચન, બી બહુવચન, સી દ્વિવચન, ડી કોઈ નહીં. સાચો જવાબ છે બી બહુવચન. પ્રશ્ન નંબર 32, ગાય ઘાસ ખાય છે વાક્યમાં ગાયનું લિંગ કયું છે? એ પુલ્લિંગ, બી સ્ત્રીલિંગ, સી નપુંસકલિંગ, ડી ઉભયલિંગ. સાચો જવાબ છે બી સ્ત્રીલિંગ. પ્રશ્ન નંબર 33, નીચેનામાંથી શુદ્ધ જોડણી કઈ છે? એ પરીક્ષા, બી પરીક્ષા, સી પરીક્ષા, ડી પરીક્ષા. સાચો જવાબ છે બી પરીક્ષા. આ સવાલનો જવાબ ડિસ્પ્લેમાં બરાબર જોઈ લેવા માટે વિનંતી છે. પ્રશ્ન નંબર 34, નીચેનામાંથી અશુદ્ધ જોડણી કઈ છે? એ સ્વતંત્ર, બી સ્વતંત્ર,
સી સ્વતંત્ર, સી સ્વતંત્ર. સાચો જવાબ છે એ સ્વતંત્ર. પ્રશ્ન નંબર 35, નીચેનામાંથી શુદ્ધ વાક્ય કયું છે? મને ગુજરાતી આવડે છે. બી, મને ગુજરાતી આવે છે. સી, હું ગુજરાતી આવડે છે. ડી, મને ગુજરાતી આવડું છે. સાચો જવાબ છે એ, મને ગુજરાતી આવડે છે. પ્રશ્ન નંબર 36, સત્ય બોલવું જોઈએ. વાક્યનો પ્રકાર કયો છે? એ પ્રશ્નાર્થ, બી આજ્ઞાર્થ, સી વિધાનાર્થ, ડી ઉદ્ધારવાચક. સાચો જવાબ છે સી વિધાનાર્થ. પ્રશ્ન નંબર 37, તમે ક્યાં જાઓ છો? વાક્યનો પ્રકાર કયો છે? એ પ્રશ્નાર્થ, બી આજ્ઞાર્થ, સી વિધાનાર્થ, ડી ઉદ્ધારવાચક. સાચો જવાબ છે એ પ્રશ્નાર્થ. પ્રશ્ન નંબર 38, વાહ કેટલું સુંદર દ્રશ્ય છે. વાક્યનો પ્રકાર કયો છે? એ પ્રશ્નાર્થ, બી ઉદ્ધારવાચક, સી આજ્ઞાર્થ, ડી નકારાત્મક. સાચો જવાબ છે બી ઉદ્ધારવાચક. પ્રશ્ન નંબર 39, દરવાજો બંધ કરો. વાક્યનો પ્રકાર કયો છે? એ પ્રશ્નાર્થ, બી ઉદ્ધારવાચક, સી આજ્ઞાર્થ, ડી વિધાનાર્થ. સાચો જવાબ છે સી આજ્ઞાર્થ. પ્રશ્ન નંબર 40, સૂર્ય પૂર્વમાં ઉગે છે. વાક્યમાં પૂર્વમાં કયો કારક દર્શાવે છે? એ કર્તા, બી કર્મ, સી અધિકરણ, ડી સંપ્રદાન. સાચો જવાબ છે સી અધિકરણ. પ્રશ્ન નંબર 41, રમેશે છરીથી ફળ કાપ્યું. અહીં છરીથી કયો કારક છે? એ કરણ, બી કર્મ, સી કર્તા, ડી અપાદાન. સાચો જવાબ છે એ કરણ. પ્રશ્ન નંબર 42, માતાએ બાળકને દૂધ આપ્યું. અહીં બાળકને કયો કારક છે? એ કર્તા, બી સંપ્રદાન, સી કરણ, ડી અધિકરણ. સાચો જવાબ છે બી સંપ્રદાન. પ્રશ્ન નંબર 43, વૃક્ષ પરથી પાંદડું પડ્યું. અહીં વૃક્ષ પરથી કયો કારક છે? એ અપાદાન, બી કરણ, સી કર્મ, ડી સંબોધન. સાચો જવાબ છે એ અપાદાન. પ્રશ્ન નંબર 44, હે ભગવાન મારી રક્ષા કરો. અહીં હે ભગવાન કયો કારક છે? એ કર્મ, બી કર્તા, સી સંબોધન, ડી કરણ. સાચો જવાબ છે સી સંબોધન. પ્રશ્ન નંબર 45, ઘોડો દોડે છે. વાક્યમાં ક્રિયાનો પ્રકાર કયો છે? એ સકર્મક, બી અકર્મક, સી દ્વિકર્મક, ડી પ્રેરક. સાચો જવાબ છે બી અકર્મક. પ્રશ્ન નંબર 46, રમેશ પુસ્તક વાંચે છે. વાક્યમાં ક્રિયા કયા પ્રકારની છે? એ અકર્મક, બી સકર્મક, સી સહાયક, ડી ભાવવાચક. સાચો જવાબ છે બી સકર્મક. પ્રશ્ન નંબર 47, દૂધનો દાજો છાશ પણ ફૂંકીને પીવે. કહેવતનો અર્થ કયો છે? એ ગરમ વસ્તુથી ડરવું, બી એકવાર નુકસાન થયા પછી માણસ સાવચેત રહે, સી દૂધ પીવું આરોગ્ય માટે સારું છે, ડી સાચ ગરમ હોય છે. સાચો જવાબ છે બી એકવાર નુકસાન થયા પછી માણસ સાવચેત રહે. પ્રશ્ન નંબર 48, નાચવું નહીં ને આંગણું વાંકવું. કહેવતનો અર્થ શું છે? એ આંગણું ખરાબ હોવું, બી પોતાની ખામીનો દોષ બીજાને આપવો, સી નૃત્ય કરવું, ડી ઘર બનાવવું. સાચો જવાબ છે બી પોતાની ખામીનો દોષ બીજાને આપવો. પ્રશ્ન નંબર 49, આકાશ પાતાળ એક કરવું. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? એ ખૂબ ઊંચે જવું, બી ખૂબ પ્રયત્ન કરવો, સી આકાશ જોવું, ડી જમીન ખોદવી. સાચો જવાબ છે બી ખૂબ પ્રયત્ન કરવો. પ્રશ્ન નંબર 50, હાથ પર હાથ ધરીને બેસવુંનો અર્થ શું થાય? એ આરામ કરવો, બી કોઈ કામ ન કરવું, સી હાથ જોડવા, ડી પ્રાર્થના કરવી. સાચો જવાબ છે બી કોઈ કામ ન કરવું. ખૂબ સરસ મિત્રો, તમે મારી સાથે 1 થી 50 સવાલના જવાબ સુધી જોડાયેલા રહ્યા. હવે મને લાગે છે કે તમે કંડક્ટરની તૈયારી, ડ્રાઈવરની તૈયારી પૂરેપૂરી નિખાલસતાથી દિલથી કરી રહ્યા છો. કારણ કે જે છેલ્લે સુધી જોડાયેલો રહે એને ગુજરાતી વ્યાકરણમાં ઇન્ટરેસ્ટ છે, તેનું મન ચાલી રહ્યું છે, તેનું દિલ કહી રહ્યું છે કે મારે હવે તૈયારી કરવી જ પડશે, મારે શીખવું જ પડશે, મારે પરીક્ષામાં સફળ થવું જ પડશે. હવે એક વાત દિલથી કહી દઉં, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અમારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર મંડળમાં અમારા વિડીયોને શેર કરજો. આટલું તો તમે ચોક્કસ કરશો તેવી અમે આશા રાખીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. આવજો.